નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની યુટ્યુબ ચેનલમાં હું મકવાણા દર્શના આપ સૌનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, અત્યાર સુધી આપણે હિન્દીમાં પાઠ 9 કૈસા શોર જેમાં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 સુધીની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે ત્યાંથી આગળ આજે આપણે પ્રશ્ન નંબર 4થી આગળ જે કાંઈ પ્રશ્ન છે એ બધા વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો પ્રશ્ન 4માં આપણને કહ્યું છે નીચે દિए गए वाक्यों का मातृभाषा में अनुवाद कीजिए, એટલે કે નીચે આપેલા વાક્યોનું માતૃભાષામાં અનુવાદ કરો, એટલે કે ગુજરાતીમાં એનું અનુવાદ કરો. તો અહીંયા આપણને કેટલા 5 વાક્ય આપેલા છે. એક પછી એક વાક્ય હું તમને કહેતી જાઉં છું અને તમારે સાથે તમારું પાઠ્યપુસ્તક તેમજ તમારી રફ બુક અથવા તો જેમાં તમે આ હિન્દીનો સ્વાધ્યાય અભ્યાસ લખો છો એ બુક ખુલ્લી રાખવાની છે અને તેમાં સાથે સાથે લખતું જવાનું છે. પહેલું વાક્ય છે સભી સબ્જીયા મેરે બિના અધૂરી હે. તો એનું ગુજરાતી થશે બધા શાક મારા વગર અધૂરા છે. એ તમારે બુકમાં લખી લેવાનું છે કે બધા શાક મારા વગર અધૂરા છે. બીજું વાક્ય છે ગાજર સે હલવા બનતા હે, એટલે કે ગાજરનો હલવો બને છે. ત્રીજું વાક્ય છે મસાલે રસોઈ મેં સ્વાદ ઓર સુગંધ પ્રદાન કરતે હૈ. તો એનું ગુજરાતી થશે મસાલા રસોઈમાં સ્વાદ અને સુગંધ આપે છે. તમારે બુકમાં લખવાનું છે કે મસાલા રસોઈમાં સ્વાદ અને સુગંધ આપે છે. ચોથું વાક્ય છે કરેલા સ્વાસ્થ્ય કે लिए बहुत लाभदायी है. તો એનું ગુજરાતી થશે કારેલું સ્વાસ્થ્ય માટે ખૂબ લાભપ્રદ છે. બરાબર છે. ત્યાર પછીનું છેલ્લું વાક્ય છે બીજુ ચાચા સો ગયે. તો એનું ગુજરાતી થશે બીજુ કાકા સૂઈ ગયા. પ્રશ્ન નંબર 5 દેખીએ પતા કીજીએ ઓર લીખીએ, એટલે કે જુઓ પતા કીજીએ એટલે કે જાણો અને લખો. અહીંયા આપણને 2 પ્રશ્ન આપેલા છે, એ આપણે જાણીને લખવાના છે. સૌથી પહેલાં કીધું છે આપણને જબ તુમ इस इकाई को पढ़ रहे हो उस समय खेतों में कौन कौन सी सब्जियाँ होगी. એટલે કે જ્યારે તમે આ પાઠને વાંચી રહ્યા છો ત્યારે ખેતરમાં અથવા તો વાડીમાં કયા કયા શાકભાજી હતા અથવા તો હશે. તો જ્યારે આપણે આ પાઠનો અભ્યાસ કર્યો, જ્યારે મેં તમને એનું વાંચન અને ગુજરાતી અનુવાદ કરીને સંભળાવ્યું, તો પાઠમાં આપણે સૌ જાણીએ છીએ એમ કે બટેટું, દૂધી, વટાણા, કારેલું, શક્કરિયું, રીંગણું, ગાજર, ટામેટું, કાકડી, બીટ, મરચાં, કોબીજ, કોથમીર, ફ્લાવર અને ભીંડો, આટલા શાકભાજીની વાત આવી હતી. બરાબર છે. તમને વિદ્યાર્થી મિત્રો હજુ જો આ પાઠમાં કયા કયા શાકભાજી આવેલા એના નામ કદાચ એકસાથે બધા ન આવડતા હોય તો તમારે હજુ એકવાર આ પાઠનું વાંચન કરી લેવાનું. તો અહીંયા શું કીધું છે આપણને કે જ્યારે તમે આ પાઠ વાંચી રહ્યા છો ત્યારે આ પાઠમાં કયા કયા શાકભાજીઓ આવે છે. બરાબર છે. એનો જવાબ હું અહીંથી બોલું છું, તમારે સૌએ બુકમાં લખી લેવાનો છે કે જબ હમ इस इकाई को पढ़ रहे हैं तब खेत में आलू, लौकी, मटर, करेला, शकरकंद, बैंगन, गाजर, टमाटर, ककड़ी, बीट, मिर्च, बंद गोभी, धनिया, फूल गोभी और भिंडी जैसी सब्जियां है. ત્યાર પછી નીચે જુઓ તો તમને કહ્યું છે કે ઇનમેં कौन सी सब्जियाँ होगी, એટલે કે આમાં કયા કયા શાકભાજી હોઈ શકે. અને નીચે તમને 3 શબ્દ અથવા તો પ્રશ્ન કર્યા છે કે બેલ પર એટલે કે વેલાઓ ઉપર, પૌધે પર એટલે કે છોડ ઉપર, અને કીધું છે જમીન કે નીચે એટલે કે જમીનની અંદર. તો અહીંયા પહેલાં જે હું શાકભાજીના નામ બોલી છું તમે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખી પણ લીધા હશે. તો એમાંથી જ હવે તમારે કહેવાનું છે કે વેલા ઉપર કઈ શાકભાજી થાય છે, છોડ ઉપર કઈ શાકભાજી થાય છે અને જમીનની નીચે કઈ થાય છે. તો સૌથી પહેલાં છે કે બેલ પર. તો તમારી બુકમાં તમારે લખવાનું છે કે બેલ પર, અને ત્યાર પછી લખવાનું છે એમાં કયા કયા શાકભાજી આવશે તો કે ભાઈ દૂધી, કારેલા અને કાકડી.
આ 3 શાકભાજી એવા છે કે જે વેલા ઉપર થશે. તો તમારે બેલ પર ત્યાં લખવાનું છે લૌકી, કરેલા અને કકડી, બરાબર છે. ત્યાર પછી પૌધે પર એટલે કે છોડવાઓ ઉપર, તો એવા કયા શાકભાજી છે કે જે આગળના પ્રશ્નના જવાબમાં તમે સવે લખ્યા છે અને તે છોડવા ઉપર થાય? તો એમાં વટાણા, રીંગણા, ટમેટાં, મરચાં, કોબીજ, ધનિયા એટલે કે કોથમીર, ફ્લાવર અને ભીંડો, આ એટલા શાકભાજી છે કે જે છોડવા ઉપર થાય છે, બરાબર છે. તો તમારે ત્યાં લખવાનું છે મટર, બેંગન, ટમાટર, મિર્ચ, બંદગોભી, ધનિયા, ફૂલગોભી અને ભીંડી, બરાબર છે. અને છેલ્લે કીધું છે કે જમીન કે નીચે, એટલે કે જમીનની અંદર કઈ શાકભાજીઓ થાય? તો આગળના પ્રશ્નના જવાબમાં જે શાકભાજી આવી એમાંથી બટેટા, શક્કરિયા, ગાજર અને બીટ, આ 4 શાકભાજી એવા હતા કે જે જમીનની નીચે થાય છે. તો અહીંયા જમીન કે નીચે એના સામે જવાબમાં તમારે લખવાનું છે આલુ, શકરકંદ, ગાજર, બીટ. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 5. प्रश्न नंबर 6 है कि निम्नलिखित शब्द का उदाहरण के अनुसार वाक्य प्रयोग कीजिए. એટલે કે નીચે આપેલા શબ્દોનું ઉદાહરણ પ્રમાણે વાક્યમાં પ્રયોગ કરો. તો અહીંયા સૌથી પહેલાં તો આપણને 5 શબ્દ આપેલા છે: પ્રશંસા, અધૂરા, પસંદ, ભલાઈ અને શાંત. નીચે તમે જુઓ તો પ્રશંસા શબ્દ અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણને આપેલો છે અને તેની સામે જવાબમાં લખ્યું છે નિંદા. હવે ભાઈ અહીંયા વચ્ચે 2 શબ્દની વચ્ચે ચોકડીની નિશાની છે એટલે આપણને અંદાજ આવી જાય, ખબર પડી જાય ભાઈ કે અહીંયા વિરોધાર્થી શબ્દની વાત છે. કેમ કે 4થા ધોરણમાં આપણે વિરોધાર્થી અને સમાનાર્થી શબ્દ ગુજરાતી વ્યાકરણમાં ભણી ગયા છે. હિન્દીમાં પણ એવું જ કંઈક છે, બહુ અઘરું કંઈ છે નહીં. તો પ્રશંસા શબ્દ છે એનો વિરોધાર્થી શબ્દ થાય નિંદા. હવે નીચે તમે જુઓ તો અહીંયા આપણને 2 વાક્ય આપેલા છે. પહેલું વાક્ય છે अच्छे कार्य करने वालों की प्रशंसा होती है. ગુજરાતી એમ થાય કે ભાઈ સારું કાર્ય કરવાવાળાના વખાણ થાય છે. અને નીચેનું વાક્ય એવું છે કે બુરે કાર્ય કરને વાલો કી નિંદા હોતી है. તો એનું ગુજરાતી એમ થાય કે ખરાબ કાર્ય અથવા તો ખરાબ કામ કરવાવાળાની નિંદા થાય છે. તો અહીંયા તમે જુઓ તો પ્રશંસા અને નિંદા 2 શબ્દ છે એ અહીંયા વાક્યમાં આવી જાય છે. તો એ પ્રમાણે આપણે પાછળ જે 4 શબ્દ આપેલા છે અધૂરા, પસંદ, ભલાઈ અને શાંત, એ 4 શબ્દના વિરોધાર્થી શબ્દ અને ત્યારબાદ એનો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો સૌથી પહેલાં તો હું તમને આ પાછળના જે 4 શબ્દ છે એનો વિરોધાર્થી શબ્દ કહી દઉં છું. તમે તમારી બુકમાં સૌપ્રથમ એ શબ્દ લખી લો, ત્યાર પછી આપણે વાક્ય બનાવીશું. સૌથી પહેલાં પ્રશંસા એટલે નિંદા, એ તો આપણને અહીંયા આપેલું જ છે. ત્યાર પછી શબ્દ લખો તમે સૌ અધૂરા, તો એનો વિરોધાર્થી શબ્દ થશે પૂરા. ત્રીજો શબ્દ છે પસંદ, જેનો વિરુદ્ધાર્થી શબ્દ થાય નાપસંદ. ચોથો શબ્દ ભલાઈ, તો એનો વિરુદ્ધાર્થી થશે બુરાઈ. પાંચમો શબ્દ છે શાંત, જેનો વિરોધાર્થી શબ્દ થાય અશાંત. હવે આપણે એ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરીએ. તો અધૂરા, જેનું વિરુદ્ધાર્થી પૂરા થાય છે, એ બંને શબ્દને હવે આપણે વાક્યમાં પ્રયોગ કરીએ. તો પહેલું વાક્ય એમ બનશે, મેં કોઈ કામ અધૂરા નહીં છોડતા. મેં કોઈ કામ અધૂરા નહીં છોડતા. એમાં તમે જુઓ તો અધૂરા શબ્દ આવી જાય છે. બીજું વાક્ય એમ બનશે, મેં હર કામ પૂરા કરતા હું. તો એમાં પૂરા શબ્દ છે એ પણ આવી જાય છે. ત્યાર પછીનો વિરુદ્ધાર્થી શબ્દ છે પસંદ, તો નાપસંદ. એનું હવે આપણે વાક્યમાં પ્રયોગ કરીએ તો પહેલું વાક્ય એમ બનશે, મુझे ખાને મેં ખીર પસંદ હૈ. તો એમાં પસંદ શબ્દ આવી ગયો. તો બીજું વાક્ય એમ બનશે, મુझे दूध पाक खाना नापसंद है. मुझे दूध पाक खाना नापसंद है. તો બીજા વાક્યમાં નાપસંદ શબ્દનો પણ પ્રયોગ થઈ ગયો. બાળ મિત્રો, સાથે સાથે તમારી બુકમાં તમારે આ બધું લખતું જવાનું છે. ત્યાર પછીનો વિરુદ્ધાર્થી શબ્દ છે ભલાઈ, તો બુરાઈ. ભલાઈનું વિરુદ્ધાર્થી થશે બુરાઈ. વાક્ય બનાવીએ આપણે. પહેલું વાક્ય એમ બનશે, સોહમ
हमेशा दूसरों की भलाई करता है। सोहम हमेशा दूसरों की भलाई करता है, तो एमां भलाई शब्द आवी जाय छे। बीजुं वाक्य एम बनशे, सोहम दूसरों की बुराई नहीं करता। सोहम दूसरों की बुराई नहीं करता, तो एमां बुराई शब्द पण आवी जाय छे। छेल्लो शब्द छे शांत, जेनुं विरुद्धार्थी थशे अशांत। तो हवे આપણે એના વાક્ય બનાવીએ। તો પહેલું વાક્ય એમ બનશે કે रोहित शांत लड़का है। रोहित शांत लड़का है, तो एमां शांत शब्द आवी जाय छे। अने बीजुं वाक्य एम बनशे कि रोहित अशांत लड़का नहीं है। रोहित अशांत लड़का नहीं है। तो बाळ मित्रों, आ रीते आपणे आ बधा ज शब्दना विरोधार्थी शब्द लख्या अने ए प्रमाणे एना वाक्य पण बनाव्या। त्यार पछी स्वाध्यायनो 7मो प्रश्न अने छेल्लो प्रश्न छे, निम्नलिखित शब्दों का उदाहरण के अनुसार वाक्य प्रयोग कीजिए। एटले के नीचे आपेला शब्दोनुं उदाहरण प्रमाणे वाक्यमां प्रयोग करो। तो अहींया उपरना प्रश्ननी जेम ज आपणने 5 शब्द आपेला छे, सुगंध, आरोग्य, मनभावन, सरताज, बहुत। तो एमां पहलो शब्द छे ए उदाहरण स्वरूपे आपणने आपेलो छे सुगंध, जेनी सामे लख्युं छे सुवास। हवे सुगंध एटले सारी सुगंध अथवा तो सारी वास, अने सुवास जेनो अर्थ पण एवो ज थाय के सारी सुगंध अथवा तो सारी वास। तो अहींया तमे जुओ तो शब्द अलग अलग छे, परंतु बेवना अर्थ छे ए एक समान रहे छे। तो जेने आपणे कहीए छीए समानार्थी शब्द, के जेमां शब्द अलग अलग होय परंतु एना अर्थ छे ए एक ज सरखा थता होय। तो आ 7मो प्रश्न छे ए भाई समानार्थी शब्द विशेनो छे। तो एमां पहलो शब्द छे सुगंध, जेनो समानार्थी थाय सुवास। नीचे तमे जुओ तो आपणने 2 वाक्य आपेला छे। पहलुं वाक्य छे कि फूलों की सुगंध सबको अच्छी लगती है। शुं थाय गुजराती? तो कि फूलोनी सुगंध बधाने सारी लागे छे अथवा तो गमे छे। अने बीजुं वाक्य एम छे कि फूलों की सुवास सबको अच्छी लगती है। तो एनुं गुजराती पण एवुं ज थाय कि फूलोनी सुवास एटले कि फूलोनी सुगंध बधाने सारी लागे छे। तो बंने वाक्यनो अर्थ एक सरखो ज छे, परंतु जे आ शब्द छे सुगंध अने सुवास, खाली ए शब्द फरे छे। अने अहींया सुगंध अने सुवास 2 शब्दो छे एनो वाक्यमां पण प्रयोग थई जाय छे। हवे आपणे बाकी रहेता जे 4 शब्द छे, सौथी पहला तो हूँ तमने ए 4 शब्दना समानार्थी शब्द कही दऊँ अने त्यार पछी आपणे एनो वाक्यमां प्रयोग करीशुं। लखो तमारी बुकमां सौ विद्यार्थी मित्रों, सुगंध एनी सामे सुवास ए तो आपणने आपेલું જ છે। बीजो शब्द छे आरोग्य, तो एनो समानार्थी थाय स्वास्थ्य। आरोग्य समानार्थी थशे स्वास्थ्य। त्रीजो शब्द छे मनभावन, तो एनो समानार्थी थाय मनपसंद। चौथो शब्द छे सरताज, तो एनो समानार्थी थशे सर्वश्रेष्ठ, एटले के बधाईथी सारू। छेल्लो शब्द छे बहुत, एटले के वधारे, तो एनो समानार्थी शब्द थशे ज्यादा। बहुतनो समानार्थी थाय ज्यादा। तो हवे आपणे आ जे बाकी रहता शब्द छे एनो वाक्यमां प्रयोग करीए। सौ प्रथम आरोग्य, जेनुं समानार्थी थाय छे स्वास्थ्य, तो एना आपणे वाक्य बनावीए। पहलुं वाक्य एम बनशे, करेला आरोग्य के लिए लाभदायी है। अने बीजुं वाक्य एवुं बनशे कि करेला स्वास्थ्य के लिए लाभदायी है। तो अहींया तमे जुओ तो पहला वाक्यमां आरोग्य अने बीजा वाक्यमां स्वास्थ्य, आ बंने शब्द वाक्यमां आवी जाय छे। त्यार पछीनो शब्द आपणे लईए मनभावन, तो एनुं समानार्थी थाय मनपसंद। तो एनुं वाक्य बनावीए। पहलुं वाक्य एम बनशे, गाजर का हलवा मेरा मनभावन भोजन है, एटले के गाजरनो हलवो मारुं मनपसंद भोजन छे। तो बीजुं वाक्य एम बनशे, गाजर का हलवा मेरा मनपसंद भोजन है। तो अहींया पहला वाक्यमां मनभावन अने बीजा वाक्यमां मनपसंद, आ 2 शब्द आवी जाय छे। पछीनो शब्द हतो सरताज, जेनुं समानार्थी थाय सर्वश्रेष्ठ। एनुं वाक्य बनावीए आपणे। तो पहलुं वाक्य एम बनशे, आलू सब्जियों का सरताज है।
કે આલુ સબ્જીઓ કા સરતાજ હૈ, એમાં સરતાજ શબ્દ છે એ આવી જાય છે. તો બીજું વાક્ય એમ બનશે આલુ સબ્જીઓ મેં સર્વશ્રેષ્ઠ હૈ, તો એમાં સર્વશ્રેષ્ઠ શબ્દ આવી જાય છે. ત્યાર પછી છેલ્લો શબ્દ એવો હતો બહુત, તો એનો સમાનાર્થી થશે જ્યાદા. પહેલું વાક્ય એવું બનાવી શકાય મીઠા બહુત નહીં ખાના ચાહીએ. અહીંયા મીઠા એટલે ગળ્યું એ અર્થમાં કહ્યું છે. મીઠું એટલે કે જે આપણે ખારું હોય છે સ્વાદમાં એ મીઠાની વાત નથી, પરંતુ મીઠા એટલે જે ગળ્યું અથવા તો કાંઈ મીઠાઈ હોય એને હિન્દીમાં મીઠા કહેવામાં આવે છે. શું કહે છે પહેલું વાક્ય? તો કે મીઠા બહુત નહીં ખાના ચાહીએ, એટલે કે ગળ્યું વધારે પડતું ન ખાવું જોઈએ. બીજું વાક્ય એવું બને મીઠા જ્યાદા નહીં ખાના ચાહીએ, તો જ્યાદા એટલે વધારે. બંનેનો અર્થ તો એક જ રહે છે, પરંતુ ખાલી શબ્દ બદલે છે. પહેલા વાક્યમાં બહુત આવશે અને બીજા વાક્યમાં આવશે જ્યાદા. બીજું વાક્ય થશે મીઠા જ્યાદા નહીં ખાના ચાહીએ. બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા સ્વાધ્યાયના 7 પ્રશ્ન છે એ પૂર્ણ થાય છે. ત્યાર પછી તમને સ્વાધ્યાયની નીચે ભાષા સજ્જતા એક વ્યાકરણનો મુદ્દો આપેલો છે, વિશેષણ, જેના વિશે હું એક અલગથી આખો વિડીયો બનાવીને તમારા સૌ માટે મૂકવાની છું, કે જેના કારણે વિશેષણ વિશે તમને સૌને સંપૂર્ણ માહિતી મળી રહે. તો એ વિડીયોની રાહ જોજો અને ત્યાં સુધીમાં સ્વાધ્યાયના પ્રશ્ન, અભ્યાસના પ્રશ્નો એ બધા વ્યવસ્થિત રીતે બુકમાં લખી લેજો. આશા રાખું છું કે તમને સૌને આ પાઠ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.